ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે સિરીઝ રેઝોનન્સના દાખલાની, બરાબર. એક દાખલો હું ગણીશ, એક દાખલો તમને પ્રેક્ટિસમાં આપીશ, એટલે તમે આરામથી 4 અથવા 7 માર્કમાં પૂછાય તો તમને એ કવર થઈ જાય. જો રકમ તમને ઉપર દેખાતી હશે, તમને એમ કહે છે 500 ઓહમનો પ્રતિરોધક એટલે કે 500 ઓહમનો રેઝિસ્ટન્સ છે, 400 મિલી હેનરીનો ઇન્ડક્ટર અને 100 માઇક્રોફેરાડેના કેપેસિટરને સિરીઝમાં જોડેલા છે. જો મેં અહીંયા ડાયાગ્રામ ડ્રો કરેલી છે, તમારે આવી રીતના ડાયાગ્રામ ડ્રો કરવાની છે. પેપરમાં તમને આવી કોઈ ડાયાગ્રામ ડ્રો કરેલી નહીં હોય, એટલે આપણે રકમ વાંચી અને એમાંથી આપણે ડાયાગ્રામ ડ્રો કરીને સમજવાનું છે, બરાબર. એટલે તમને અહીંથી દેખાય છે 500 ઓહમનો રેઝિસ્ટન્સ, 400 મિલી હેનરીનો ઇન્ડક્ટર અને 100 માઇક્રોફેરાડેનો કેપેસિટર છે. ત્રણેય સિરીઝમાં જોડીને 200 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે, બરાબર. સિરીઝમાં જોડેલ છે, 200 વોલ્ટ સપ્લાય, વેરિયેબલ ફ્રીક્વન્સી સપ્લાય આપવામાં આવે છે. હવે તમને શું કહે છે, તો રેઝોનન્સ ફ્રીક્વન્સી, રેઝોનન્સ વખતેનો કરંટ અને રેઝોનન્સ વખતેનો કેપેસિટર, ઇન્ડક્ટર અને રેઝિસ્ટરનો વોલ્ટેજ ડ્રોપ શોધો. રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે FR ગોતવાનું છે, રેઝોનન્સ વખતે કરંટની વેલ્યુ ગોતવાની છે, અને VR રેઝોનન્સ વખતેના રેઝિસ્ટરના વોલ્ટેજ, ઇન્ડક્ટરના વોલ્ટેજ ને કેપેસિટરના વોલ્ટેજ આપણે ગણતરી કરીને દેવાના છે, બરાબર. એટલે 4 થી 7 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. આટલું તમારે મગજની અંદર બેસાડવાનું છે. કેલ્ક્યુલેટર તમારી પાસે હોવું જોઈએ, બરાબર. હવે તમે એક વસ્તુ ખાસ ધ્યાન આપો કે અહીંયા તમને 500 ઓહમનો રજિસ્ટર છે, પણ ઇન્ડક્ટર 400 મિલી હેનરી છે, બરાબર. હવે 400 મિલી હેનરી છે, તો એનો મતલબ એ થઈ ગયો, આપણે એને આવી રીતના લખી શકીએ 400 ગુણ્યા 10⁻³ હેનરી, બરાબર. અથવા તમે ડાયરેક્ટ જો 400 ભાગ્યા 1000 કરો ને, બરાબર, તો એટલે અહીંયા 0.4 પણ તમે કરી શકો છો, 0.4 હેનરી. તો આ આપણા માટે સહેલું રહેશે, બરાબર. 0.4 લખવા આપણા માટે સહેલા, કારણ કે 400 ગુણ્યા 10⁻³ એટલે એનો મતલબ ખરેખર 400 ભાગ્યા 1000 જ છે, બરાબર. આ 2 મિનિટ ગયા, 2 મિનિટ ગયા, 0.4, 4/10 એટલે 0.4 થયું. કેપેસિટરમાં કોઈ છેડછાડ નહીં કરવાની, એને આપણે 100 ગુણ્યા 10⁻⁶ ફેરાડે આવી રીતના લખી નાખવાનું. જો માઇક્રો ફેરાડે છે, માઇક્રો હોય તો 10⁻⁶, મિલી હોય તો 10⁻�3. આ નાની નાની વસ્તુઓને ખાસ ધ્યાન દેવાની છે તમારે, બરાબર. આટલી વસ્તુઓ તમને આપેલી છે. હવે આપણે ગોતવાનું શું છે, સૌથી પહેલા રેઝોનન્સ, બરાબર. જો માનો કે તમને કદાચ આ દાખલાની અંદર રેઝોનન્સ ફ્રીક્વન્સી ગોતતા ન આવડે, કાંઈ ભૂલ થઈ જાય ને, તોય તમે 2 માર્ક રોકડા લઈ શકો છો. પેલો કરંટ, ડાયરેક્ટ તમે કરંટ I = V/R કરીને તમે ગોતી શકો છો. બીજા નંબરનું તમે VR છે, તો જેટલા વોલ્ટેજ આપ્યા હોય એ જ આપણા VR છે. એટલે 2 વસ્તુ તમને ડાયરેક્ટ મળી ગઈ આની અંદરથી, બરાબર. હવે જો સૌથી પહેલા આપણે રેઝોનન્સ ફ્રીક્વન્સી ગોતવાની છે, તો FR = 1/2π √LC. આ આપણું સૂત્ર છે. મોસ્ટ ટાઈમથી ખાસ યાદ રાખજો. સૂત્ર સૌથી પહેલા લખવાનું છે 1/2π √LC. તો FR = 1/2 × π × એટલે વર્ગમૂળની અંદર શું કરવાનું છે ભાઈ આપણે, તો કે ભાઈ આપણી પાસે L ની વેલ્યુ કેટલી છે, 0.4. જો એટલે આપણે ઈઝી થઈ ગયું. અને C ની વેલ્યુ કેટલી છે, 100 ગુણ્યા 10⁻⁶. હવે જો તમને ડાયરેક્ટ કેલ્ક્યુલેટરની અંદર કરતા ફાવતું હોય તો તમે ડાયરેક્ટ કરી શકો છો, નકર સૌથી પહેલા આટલાની આપણે કિંમત ગોતવાની છે, બરાબર. એટલે હવે હું શું કરું છું, કેલ્ક્યુલેટરની અંદર 0.4 લખું છું, એને ગુણ્યા 100 લખું છું, એને ગુણ્યા 10⁻⁶ પાવર કરું છું, બરાબર. 10⁻⁶ પાવર એટલે મને જવાબ આવ્યો 4 ગુણ્યા 10⁻⁵ પાવર. ડન. હવે એનું વર્ગમૂળ કરવાનું છે. હવે એનું વર્ગમૂળ કરવાનું છે એટલે એનો મતલબ અહીંયા FR = 1/2 × π × એનું જ સીધું તમારે કાંઈ આપણે કરવાનું નથી. તમારે વર્ગમૂળની અહીંયા નિશાની જઈ દબાવવાનું છે, વર્ગમૂળની નિશાની દબાવી પછી આન્સર કી પ્રેસ કરવાની છે, અને એના પછી = દબાવી દેવાના છે. તો તમારો જવાબ આવશે 6.3245 એને ગુણ્યા 10⁻�3. હાલો, ઓકે. તમારે આમાં કાંઈ ફેરફાર નથી કરવાનો, આને એઝ ઇટ ઇઝ જ રાખવાનું છે, એટલે તમારો આખો આન્સર પરફેક્ટ આવશે. હવે એને ગુણ્યા, જો આને મલ્ટીપ્લાય શું કરવાનું છે, 2π, એટલે મલ્ટીપ્લાય કરવાની, ગુણાકારની નિશાની, અને મલ્ટીપ્લાય 2, પછી એને પાછું આપણે મલ્ટીપ્લાય કરવાનું છે, મલ્ટીપ્લાય π. તમારો જવાબ આવ્યો છે 0.0397. તો FR બરાબર તમને મળ્યું 1/0.03973. આવું છે. આમાં તમારે કાંઈ ફેરફાર નથી કરવાનો, એઝ ઇટ ઇઝ જ રાખવાનું છે. હવે શું કરવાનું, 1 પછી ડિવાઇડેડ બાય આન્સર = તો તમારો આન્સર આવી જશે FR = રેઝોનન્સ ફ્રીક્વન્સી મને મળી છે, રેઝોનન્સ ફ્રીક્વન્સી મળી છે 25.16 હર્ટ્ઝ. આ તમારો જવાબ આવ્યો. જે હોશિયાર વિદ્યાર્થી છે, જેને સારું કેલ્ક્યુલેટરની અંદર કમાન્ડ છે, તો એ ડાયરેક્ટ અહીંથી એક જ ઝાટકે જવાબ લાવી શકે છે,
જેને ન ફાવે તો એ આવી રીતના પહેલા આનો ગુણાકાર કરો, પછી એનું વર્ગમૂળ કરો, પછી આ બેનો ગુણાકાર કરો અને એને 1 ની સાથે ભાગાકાર કરો, એટલે તમારો આન્સર આવી જશે. બરાબર. 1-2 વખત પ્રેક્ટિસ કેલ્ક્યુલેટરમાં કરવી પડશે તો જ તમારો જવાબ આવશે. નકર પરીક્ષાની અંદર કદાચ દાખલો આવડતો હશે, સૂત્ર આવડતું હશે, પણ તમારા કેલ્ક્યુલેટરને લીધે તમે માર્ક જશે. બરાબર. રેઝોનન્સ ફ્રીક્વન્સી મળી ગઈ છે 25.16. હવે એના પછી આપણે કરંટ ગોતવાનો છે, કરંટ એટ રેઝોનન્સ. બરાબર. રેઝોનન્સ વખતનો કરંટ I = V/R છે. V કેટલા છે? તો કે અહીંયા તમને આપેલા છે 200 વોલ્ટ. R ની વેલ્યુ કેટલી છે ભાઈ? તો કે ભાઈ 500 ઓહમ. 200 ભાગ્યા 500 તમે કરશો, 200 ભાગ્યા 500 એટલે તમારો જવાબ આવશે 0.4 એમ્પિયર. તો કરંટ તમને કેટલો મળી ગયો ભાઈ? 0.4 એમ્પિયર. ચાલો ડન. અહીંયા સુધી આટલું તમને મગજની અંદર બેઠું હશે. હવે એના પછી તમે જુઓ તો I = 0.4 એમ્પિયર છે. હવે આપણે શું ગોતવાનું? બે તો VR ગોતવાના છે, VL ગોતવાના છે અને VC ગોતવાના છે. ખાસ યાદ રાખો VR. હવે તમે જો વિડીયો જોયો હોય તો રેઝોનન્સ વખતે બધો જ વોલ્ટેજ છે એ કોને મળે છે? રજિસ્ટરને. કારણ કે ઇન્ડક્ટર કેપેસિટર શું થઈ જાય છે? એકબીજાને કેન્સલ કરી નાખે છે. તો જે વોલ્ટેજ મળે છે એ રજિસ્ટરને મળે છે. તો VR = શું થઈ જશે? 200 વોલ્ટ. આ ડાયરેક્ટ આપણને આન્સર મળી ગયો VR નો. હવે મારે જોઈ છે VL. તો VL નું સૂત્ર છે IXL. હવે XL છે એ આપણી પાસે છે નહીં, તો એ ગોતવા જોશે. તો XL કઈ રીતના મળશે? તો અહીંથી તમે જો XL = 2πfL. હવે અહીંયા F છે ને એ આ રેઝોનન્સ વાળા લેવાના છે, FR. એટલે 2 × π × 25.16 એને મલ્ટીપ્લાય 0.4. બરાબર. 0.4 આપણા ઇન્ડક્ટરની વેલ્યુ છે. XL બરાબર, તો XL બરાબર તમે ગણતરી કરશો તો અહીંથી લેતા જઈએ 2 × π એને મલ્ટીપ્લાય 25.16 એને મલ્ટીપ્લાય 0.4. તમારો જવાબ આવ્યો છે 63.23 ઓહમ. હવે એને આપણે અહીંયા મૂકી દઈએ. બરાબર. તો હવે અહીંયા તમે મૂકશો એટલે અહીંયા શું થાય? VL બરાબર કરંટની વેલ્યુ કેટલી છે? 0.4 એને ગુણ્યા 63.23. બરાબર. તો હવે તમે જો જે આન્સર છે 63.23 આમાં આપણે એઝ ઇટ ઇઝ રાખ્યો, એને મલ્ટીપ્લાય સીધું 0.4 કરવાનું છે. આન્સર મલ્ટીપ્લાય 0.4. તમારો જવાબ આવશે VL બરાબર તમને મળશે 25.29 વોલ્ટ. 25.29 વોલ્ટ તમને આવશે. બરાબર. હવે સૌથી મહત્વની વસ્તુ કે તમારે હવે XC અથવા VC ગોતવાની જરૂર નથી. શું કામ? કારણ કે રેઝોનન્સ વખતે XL બરાબર XC થાય છે. આપણે અત્યારે જે કન્ડિશન લીધેલી છે એ XL બરાબર XC ની છે. તો XL ની વેલ્યુ 63.23 છે, તો XC ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 63.23 જ થઈ ગઈ. તો એનો મતલબ કે XC ગોતવાની જરૂરત નથી. બીજા નંબરની કન્ડિશન આપણે એ છે કે VL બરાબર VC થાય છે. તો VL ની વેલ્યુ 25.29 છે, તો VC ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 25.29 વોલ્ટ. એટલે કોઈ દિવસ આપણે VC ગોતવા ન જવાય. બરાબર. કે XC ગોતવાની આપણે ગણતરી કરવાનો જવાય નહીં, ટાઈમ આપણો બગડે. તમારો આન્સર ડાયરેક્ટ આવી જશે. આ બે કન્ડિશન યાદ રાખી લેવાની છે. XL બરાબર XC. બરાબર. રેઝોનન્સ વખતે XL ને XC બે સરખા થઈ જાય છે. તો જે XL ની વેલ્યુ છે એ XC ની વેલ્યુ છે એટલે 63.23 થઈ જશે. VL બરાબર VC થઈ જશે એટલે 25.29 તમારો આન્સર આવી જશે. એટલે ઈ ગણતરી તમારે બાકાત થઈ જાય. બરાબર. એ બાદ થઈ જાય તમારે. તો આવી રીતના તમારે દાખલો ગણવાનો છે રેઝોનન્સનો. બરાબર. આ 7 માર્કમાં પણ આવી શકે છે, 4 માર્કની અંદર પણ આવી શકે છે. એકદમ ઈઝી દાખલો છે. 3 વસ્તુ આવી રીતના ગોતવાની તમને કીધેલી હોય છે. એમાંય તમે જો કરંટ ડાયરેક્ટ ગોતી શકો છો. VR જે વોલ્ટેજ આપ્યા એ જ આપણા VR ના વોલ્ટેજ છે. બે વસ્તુ એમણે મળી ગઈ એટલે તમારે એક રેઝોનન્સ ફ્રીક્વન્સી VL માટે XL ગોતવો જોશે. બરાબર. અને VC આપોઆપ તમને મળી જવાનું છે. ડન. આવી રીતના દાખલો ગણવાનો છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ હવે પેરેલલ રેઝોનન્સનો દાખલો જોશું.